બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના વિવિધ શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટોછવાયો કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના પરિણામે ખેતરોમાં કાપણી કરી મૂકેલા ઘઉં તથા તમાકુમાં મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। માવઠાના કારણે ઘઉં, જીરું, તમાકુ, વરિયાળી સહિતના વિવિધ પાકને નુકસાન થયું છે। તમાકુ 4 વીઘા વાવેતર હતું, કાપણી કરી નાખી હતી, પણ કમોસમી વરસાદને કારણે હાલ પાક બધો નષ્ટ છે। એટલે હાલ કોઈ ખર્ચામાં કોઈ બાકી નથી, કેમ કે લાખ રૂપિયા ઉપર ખર્ચો થઈ ગયો છે અને હાલમાં કોઈ લેવા તૈયાર નથી। ટાઈપની હાલ તમાકુ પડી છે। તમાકુનું વાવેતર હતું, ઘઉંનું હતું, એટલે બગાડમાં તો કોઈ બાકી નથી। 2 દાડા વરસાદ વરસ્યો એટલે હાલ કોઈ બસવાની કોઈ બારી ખેડૂતને છે નહીં। સરકારશ્રીને વિનંતી કરે છે કે કોક સહાય અમને આલે તો સારું છે। વરસાદમાં આ વિસ્તારના ખેડૂતોને ઘઉં હોય, તમાકુ હોય, જે પાકો કાપણી કરેલા છે તેમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન છે। ઓવરઓલ વાત કરીએ તો જિલ્લાના વડગામથી લઈને વાવ થરાદ સુધીના તમામ વિસ્તારોમાં 2 mmથી લઈને 7 mm જેટલો વરસાદ પડ્યો છે। આ વરસાદમાં ઘઉં હોય, તમાકુ પાકોને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। સવજી ચૌધરી, દૂરદર્શન સમાચાર, બનાસકાંઠા।